ચાલો ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓના બે એવા વિષયોની વાત કરીએ જેમાં ઘણાને તકલીફ પડે છે, કેલેન્ડર અને ઘડિયાળ. આજે આપણે આ કોયડાઓને ઉકેલવાની એકદમ સહેલી રીતો શીખવાના છીએ. હા, બિલકુલ. અને સાચું કહું તો ઘણા પરીક્ષાર્થીઓ માટે આ એક મોટો માથાનો દુખાવો હોય છે. આ સવાલો દેખાવમાં થોડા ગૂંચવણભર્યા લાગે, પણ જો સાચી રીત ખબર હોય ને તો એ બહુ જ સહેલા બની જાય છે. અને બસ આજ તો આપણો આજનો મુખ્ય હેતુ છે. આપણે એવી સરળ અને અસરકારક પદ્ધતિઓ પર ધ્યાન આપીશું જેનાથી પરીક્ષામાં કિંમતી સમય પણ બચશે અને જવાબ પણ ફટાફટ સાચો મળશે. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે કેલેન્ડરને લગતા એવા સવાલો જોઈશું જે પરીક્ષામાં વારંવાર પૂછાતા રહે છે. જુઓ, આ એકદમ ક્લાસિક સવાલ છે. આવા સવાલમાં સૌથી પહેલી નજર વર્ષ પર જવી જોઈએ. એ જોવાનું કે આપેલું વર્ષ સામાન્ય છે કે લીપ વર્ષ. તો અહીં જ ખરી રમત છે. 2004 એક લીપ વર્ષ છે કારણ કે એને 4 વડે ભાગી શકાય છે અને લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. એનો મતલબ કે વાર એક દિવસ નહીં પણ સીધા 2 દિવસ આગળ જશે. અને બસ આટલું સમજાઈ ગયું એટલે જવાબ મળી ગયો. આપણે ખાલી ગુરુવારમાં 2 દિવસ ઉમેરવાના છે, શુક્રવાર અને શનિવાર. તો જવાબ આવ્યો શનિવાર. છે ને એકદમ સહેલું. ચાલો હવે એક બીજા પ્રકારનો દાખલો જોઈએ. આમાં ભવિષ્યનો દિવસ ગણવાનો છે અને આના માટે પણ એક મસ્ત ટ્રીક છે. આની પાછળનું ગણિત બહુ સીધું છે. જેટલા પણ દિવસો આપ્યા હોય ને એને સીધા 7 વડે ભાગી નાખવાના. કેમ? કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય. પછી જે શેષ વધે ને બસ એટલા દિવસ આગળ જવાનું. અહીંયા 65ને 7 વડે ભાગીએ તો 2 શેષ વધે છે. તો બુધવારમાં 2 દિવસ ઉમેરી દઈએ, ગુરુવાર અને શુક્રવાર. આપણો જવાબ આવ્યો શુક્રવાર. આ રીત ગમે તેટલા દિવસો માટે કામ કરશે, યાદ રાખજો. હવે આ સવાલ જુઓ. આ બહુ જ રસપ્રદ છે. કેલેન્ડર રિપીટ થવાનો સવાલ. ખબર છે, કોઈ પણ વર્ષનું કેલેન્ડર થોડા વર્ષો પછી પાછું એનું એ જ આવે છે. પણ ક્યારે આવે એ કઈ રીતે શોધવાનું? એના માટે પણ એક શોર્ટકટ નિયમ છે. બસ આટલું યાદ રાખી લો. જે વર્ષ આપ્યું હોય એને 4 વડે ભાગો. જો શેષ 3 વધે તો એ વર્ષમાં સીધા 11 વર્ષ ઉમેરી દેવાના. હવે 2011ને 4 વડે ભાગી જુઓ, શેષ 3 જ આવશે. એટલે 2011 વત્તા 11. જવાબ મળ્યો 2022. આવા નિયમો જો યાદ હોય ને તો પરીક્ષામાં સેકન્ડોમાં જવાબ આવી જાય, સમય બહુ બચે. ચાલો, તો કેલેન્ડરની વાત તો થઈ ગઈ. હવે વારો છે આપણા બીજા હીરોનો, ઘડિયાળ. ઘડિયાળના દાખલા પણ એટલા જ પૂછાય છે. ઘડિયાળમાં સૌથી વધુ શું પૂછાય? તો કે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો. અને હા, એના માટે એકદમ પાક્કું સૂત્ર છે. આ સૂત્ર તો ગોખી જ લેજો, બહુ જ કામ લાગશે. અહીં એચનો મતલબ છે કલાક અને એમ એટલે મિનિટ. બસ આમાં સમય નાખો અને જવાબ તમારી સામે. તો આપણા સવાલમાં એચની જગ્યાએ 4 અને એમની જગ્યાએ 20 મૂકીએ અને ગણતરી કરીએ તો જવાબ મળશે 10 ડિગ્રી. એટલે કે 4:20 કાંટા વચ્ચે 10 ડિગ્રીનો ખૂણો બને છે. હવે વાત કરીએ પ્રતિબિંબની. આમાં 2 વસ્તુ યાદ રાખવાની છે, અરીસાનું પ્રતિબિંબ અને પાણીનું પ્રતિબિંબ. બંનેના નિયમ અલગ છે. અરીસા માટે 11:60માંથી બાદ કરવાનું અને પાણી માટે 18:30માંથી. બસ આટલું જ. તો ચાલો હમણાં જે નિયમ શીખ્યા એને વાપરીએ. સવાલમાં અરીસાના પ્રતિબિંબની વાત છે. એકદમ સહેલું. 11:60માંથી 8:40 બાદ કરી નાખો. જવાબ શું આવ્યો? 3:20. બસ વાત પૂરી. હવે આ સવાલ થોડો અલગ છે. આમાં ગણતરી નથી પણ તમારી સમજ અને યાદશક્તિની કસોટી છે. આ એક ફેક્ટ છે જે યાદ રાખવો પડે. તો જવાબ છે 44 વાર. ખાસ યાદ રાખજો, દર 12 કલાકમાં આવું 22 વાર થાય છે. એટલે 24 કલાકમાં એના ડબલ 44 વાર. સારું, તો આપણે ઘણું બધું શીખ્યા. ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ. આટલી વસ્તુઓ તો મગજમાં ફિટ કરી જ દેવાની છે. આ સ્લાઇડ એટલે આખા વિષયનો નિચોડ. લીપ વર્ષનો નિયમ, ખૂણો શોધવાનું સૂત્ર, અરીસા માટે 11:30, પાણી માટે 18:30 અને પેલો કેલેન્ડર રિપીટ થવાનો નિયમ. આટલું પાક્કું કરી લો એટલે કેલેન્ડર અને ઘડિયાળના મોટા ભાગના દાખલા તમારા હાથમાં. ચાલો હવે બધું બરાબર સમજાયું છે કે નહીં
એ ચેક કરવાનો સમય છે. તમારા આત્મવિશ્વાસ માટે આ રહ્યો એક સવાલ. આ સવાલ થોડો વિચાર કરાવશે, પણ આપણે જે ખૂણાનું સૂત્ર શીખ્યા છીએ એનો જ ઉપયોગ કરીને આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરજો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ પરીક્ષામાં તૈયારી પાકી થશે.